સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર ફરી વાસણા બેરેજના ગેટ ખોલાયા છે। વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને વાસણા બેરેજના પાણીની આવક વધી। સાબરમતી નદીમાં 20,645 ક્યુસેક પાણી છોડાયું। સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 21,470 ક્યુસેક પાણીની આવક। ધરોઈમાંથી 26,430 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। હજુ વધારે પાણી છોડવાની સંભાવના વ્યક્ત કરાઈ। સાબરમતી નદી આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાના લોકોને એલર્ટ કરાયા છે। હાલમાં વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ છે। તંત્ર તરફથી 127 ફૂટ જાળવવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને વાસણા બેરેજમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે વાસણા બેરેજમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે। સંત સરોવરમાંથી 21,400 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે। ધરોઈમાંથી 26,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ વાસણા બેરેજના 14 જેટલા દરવાજા જે છે 4-4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજમાંથી 20,645 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ જેટલું છે અને તંત્ર દ્વારા જે છે તે આ જે વાસણા બેરેજના લેવલ જે છે તે 127 ફૂટ જાળવી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા। ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા। 2 ગેટ 6 ફીટ અને 2 ગેટ 4 ફીટ ખોલાયા છે। ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ધરોઈ ડેમમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલા ગેટ ખોલવામાં આવ્યા છે? કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલવામાં આવે છે, એટલે ટોટલ 4 ગેટ હાલમાં ધરોઈ ડેમના ખોલવામાં આવે છે। 2 ગેટ હોય છે તે 6 ફીટ અને 2 ગેટ 4 ફીટ ખોલવામાં આવે છે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી નર્મદા જે સાબરમતી નદી હોય છે તેમાં છોડવામાં આવી છે। ડેમમાં હાલમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમની જે સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી છે। આભાર કેતન તમામ જાણકારી આપવા માટે। તો ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલવામાં આવ્યા છે અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે રૂલ લેવલને મેન્ટેન કરવા માટે। અરવલ્લીના મોડાસાના માઝમ ડેમના 4 દરવાજા ખોલાયા। 5,000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી રહી છે। 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાયું। 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। કોઝવે વિસ્તારના રસ્તા પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું સ્થિતિ માઝમ ડેમની? હા દીપા, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે, ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉપરવાસમાં રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે માઝમ જળાશયમાં સતત પાણી આવી રહ્યું છે। ગઈકાલે મધ્યરાત્રિ દરમિયાન 5,000 ક્યુસેકની જે પાણીની આવક હતી તેની સામે 4 ગેટ ખોલવામાં આવ્યા હતા, જે 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને લગભગ 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત હાલ માઝમ ડેમ જે 2 કાંઠે જઈ રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે 3 તાલુકાના 30 જેટલા જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે કોઝવે વિસ્તાર છે, જે નદી ઉપર કોઝવે આવેલો છે, ત્યાં લોકો ન જાય તેવી અપીલ કરવામાં આવી છે। બીજી તરફ અન્ય જળાશયોની વાત કરવામાં આવે તો જે વાત્રક જળાશય છે સૌથી મોટું છે, ત્યાં 14,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે વૈડી, મેસો તમામ જળાશયો છે જે છલકાયા છે। એટલે અરવલ્લી જિલ્લાની જળાશયોની સ્થિતિ ખૂબ સારી છે। લગભગ 95 થી લઈને 100% સુધી તમામ જે જળાશય ભરાઈ ચૂક્યા છે અને જે માઝમ, મેસો અને વાત્રક નદીમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વાત હવે સાબરકાંઠાની। જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા।
24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ વરસાદ પડ્યો, હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, સાબરકાંઠાના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને સૌથી સરેરાશ વરસાદની વાત કરીએ તો 6 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ 8 પૈકી 7 તાલુકામાં વરસ્યો હતો। સૌથી વધુ ઈડરમાં વરસાદ વરસ્યો હતો। તો આ ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગુહાઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો હતો। તેના કારણે રાત્રિ દરમિયાન ગુહાઈ જળાશયમાંથી 18,000 ક્યુસેક જેટલું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવ્યું હતું। અને ખાસ કરીને નદી કાંઠાના જે વિસ્તારો છે, તે ગામડાઓ છે, તે ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। દીપા, આભાર ઈશાન જાણકારી આપવા માટે। વધુ એક સમાચાર સાબરકાંઠાથી જ। હાથમતી નદી પર મોપેડ ચાલકોનો સ્ટન્ટ, નદીના પ્રવાહ વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ, ધસમસતા પ્રવાહમાં મોપેડ લઈને નીકળ્યા 2 યુવકો, પાણીનો પ્રવાહ વધુ લાગતા પાછા ફર્યા। પોલીસે બેરિકેડ મૂક્યા છતાં પણ આ યુવકોએ આ પ્રકારે સ્ટન્ટ કરવાની હિંમત કરી। પોલીસના બંદોબસ્ત પર પણ સવાલ ઉઠ્યા છે। હાથમતી નદી પર કઈ રીતે મોપેડ ચાલકો સ્ટન્ટ કરી રહ્યા છે તે આપ જુઓ। સંવાદદાતા ઈશાન જોડાયેલા છે। ઈશાન, આજે વિડીયો અમે જોઈ રહ્યા છીએ, 2 યુવકોએ આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક નાખી છે, શું વિગત? દીપા, ચોક્કસ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ખાસ કરીને જે હાથમતી નદી અત્યારે રાત્રિ દરમિયાન જે ગુહા જળાશય અને હાથમતી જળાશય ઓવરફ્લો થયો હતો, તેના કારણે હાથમતી નદીમાં 3,000 થી લઈને 7,000 ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું છે। ત્યારે જે મહિતાપુરા જે કોઝવે છે, કોઝવે ઉપરથી બે મોપેડ ચાલકો પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર નીકળી રહ્યા હતા। નોંધનીય છે કે જે વધુ પાણીના કારણે તેમને પેલા મોઢે પરત પાછું ફરવું પડ્યું હતું, પરંતુ જે પોલીસ દ્વારા જે બેરિકેડ મૂકવામાં આવ્યા છે, બેરિકેડ મૂકવામાં આવ્યા છતાં પણ આ લોકો અંદર કઈ રીતે ઘૂસ્યા તે પણ એક સવાલ ઉભો થયો છે। કે ખાસ કરીને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ 2 મોપેડ ચાલકો અંદર ઘૂસ્યા એ પણ એક સવાલ છે। અને જો વરસાદી પાણીમાં જો પાછા ફર્યા ન હોત તો આ મોટી પણ હોનારત સર્જાઈ શકે તેવી શક્યતા તો વર્તાઈ રહી છે। જી, આભાર ઈશાન જાણકારી આપવા માટે। સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગુહાઈ જળાશયમાંથી પાણી છોડાયું। 2 દરવાજા ખોલી 12,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું। ગુહાઈ જળાશય 96% ભરાયું હતો। રાત્રિ દરમિયાન 12,600 ક્યુસેક કરતા વધુ પાણી છોડાયું। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા। ખાંધોલ, ભોલાનો મઠ, રામપુર, તેનપુર, કુંપ, ખણુસા, કાણિયોલ, તોરણિયા, કંપા, ડેમાઈ સહિતના ગામોને એલર્ટ કરાયા છે। નદી કાંઠે કોઈને પણ ન જવા અપીલ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, ગુહાઈ જળાશય 95%થી વધુ ભરાયો। ગુહાઈ ડેમમાંથી 12,600 ક્યુસેકથી વધુ પાણી છોડાયું। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા। ખાંધોલ, ભોલાનો મઠ, રામપુર, કરણપુર, કોંપ, ખણુસા, કાણિયોલ, તોરણિયા, કંપા, ડેમાઈ સહિતના ગામડાઓને એલર્ટ કરાયા। નદી કાંઠે કોઈને પણ ન જવા માટે અપીલ કરાઈ છે। હવે વાત સુરત જિલ્લાની। ભારે વરસાદના કારણે કીમ નદી 2 કાંઠે વહેતી થઈ છે। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। શેઠી વેલાછાને જોડતા બ્રિજ પર પાણીમાં ગરકાવ, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે। સતત વરસાદી માહોલના કારણે કીમ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે। બીજી તરફ જે બ્રિજ હતો તે પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ આ પરેશાનીઓનો સામનો નાગરિકો કરી રહ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું સ્થિતિ કીમ નદીની? ચોક્કસથી વાત કરો તો ગત રોજ ઉમરપાડા તાલુકાની અંદર 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી।
જે અંતર્ગત ખાસ કરીને ઓલપાડ અને હાસોટ આ બે તાલુકાને જોડતી આજે કીમ નદી એ ખેડૂતો માટે જીવાદોરી સમાન હોય છે, જે એ માંગરોળ ગામમાં માંગરોળ તાલુકામાંથી શેઠી વેલાસા બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે, જે અંતર્ગત શેઠીથી વેલાસા જવા માટે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કીમ નદીના જળસ્તર વધવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જે મોટા બોરસદ હાઈ બેરલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। અને હાલ ચોક્કસપણે કહી શકાય એમ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તર વધતા સ્થાનિકોને વાહન વ્યવહાર અને ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર કેતન, જાણકારી આપવા માટે। સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમે પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી। આમલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોળધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો ગોળધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરાયા છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આહવા, ડાંગ સહિત ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થઈ છે। પ્રાદેશિક સમાચારો બાદ હવે વાત રાષ્ટ્રીય સમાચારોની। જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદના કારણે અનંતનાગમાં પૂર આવ્યું, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। આશાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પૂરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। આશાજીપોરા ખાતેના જૂના પુલને નુકસાન પહોંચ્યું છે અને ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। લોકો અવરજવર નથી કરી શકતા। આ પુલ કઈ રીતે તૂટ્યો છે તેના આપ દ્રશ્યો જુઓ। બંને જે ગામડાઓ હતા તેમના વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે, તેમના જીવન પર ભારે અસરો વર્તાઈ છે। વાત હવે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ પડ્યો, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી। તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયા। નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા, જીલાસુ, ગુલાબકોટી, ચટવા પીપાલ સહિતના રોડ બંધ થઈ ગયા। સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ કરી રહી છે, પરંતુ અહીં જે વિપરીત વાતાવરણ છે તે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે। કઈ રીતે ભૂસ્ખલન થઈ રહ્યા છે તેના પણ આકર્ષક દ્રશ્યો સામે આવ્યા છે। પસાર થતા રાહદારીએ તમામ વિડીયો ઉતાર્યા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોબગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો। વળી ભૂસ્ખલન થતા હાલાકી પડી રહી છે। ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત। રુદ્રપ્રયાગના બાસુકેદાર, બડેથ, તાલજમાનમાં વાદળ ફાટ્યું। અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે। જોકે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું પણ સામે નથી આવ્યું।